આજે બંધારણ ભણીશું બોર્ડ ઉપર નહીં, મગજમાં. આપણે જોઈશું કે આપણી આસપાસ એવી કેટલી વસ્તુઓ છે કે જેનાથી હું બંધારણ ભણી શકું છું. એકચ્યુઅલી જ્યારે ભારતની વાત કરીએ ત્યારે બંધારણ એ પુસ્તક છે કે જ્યાં ભારત માટે, ભારતના લોકો માટે અને ભારતના લોકો દ્વારા, એટલે કે એમના ચૂંટાયેલા જેટલા પણ રિપ્રેઝેન્ટેટિવ છે એમના દ્વારા એક એવા નિયમો લખવામાં આવ્યા કે જેથી પબ્લિક સારી રીતે જીવી શકે, પોતાની જાતને અપલિફ્ટ કરી શકે, ઇરરિસ્પેક્ટિવ એમની કન્ડિશન શું છે, પછી એ ઇકોનોમિક કન્ડિશન હોય, સોશિયલ કન્ડિશન હોય કે પછી મેન્ટલ કન્ડિશન હોય કે ફિઝિકલ કન્ડિશન હોય, એ લોકો પોતાની જાતને, એ લોકો જે કોઈ લેવલ પર પણ છે ત્યાંથી એ લોકો અપલિફ્ટ થઈ શકે. જ્યારે આપણે બંધારણ સમજવું છે ને, એટલે કે ભારતની સિસ્ટમ કઈ રીતે ચાલે છે એ સમજવું છે ને, તો સૌથી પહેલાં આપણે આપણા ઘરને સમજવું પડશે. આપણું ઘર કે જેમાં આપણે નાનપણથી મોટા થયા, બની શકે બધાની પરિસ્થિતિઓ અલગ અલગ છે, બધાને એમના મધર ફાધરે જે કોઈ પણ રીતે, જે કોઈ પણ લેવલથી એમને ઉછેર્યા. ચોક્કસપણે મા બાપ જોડે ઝઘડો બધાને થાય છે કે તમે મને શું આપ્યું કે શું ના આપ્યું. પણ આજે આપણે જે જોવું છે એ ઘરનું સ્ટ્રક્ચર જોવું છે. ઘરમાં 3 સ્ટ્રક્ચર છે. જો બને તો મારી જોડે ઇમેજિન કરજો તો તમને બહુ મજા આવશે. ઘરના 3 સ્ટ્રક્ચર છે. પહેલું સ્ટ્રક્ચર છે દાદા દાદીનું લેવલ. નોર્મલી હાઉસહોલ્ડમાં જોવામાં આવ્યું છે કે દાદા દાદી સંયુક્ત પરિવાર હોય છે, જોઈન્ટ ફેમિલી. પહેલું લેયર છે એ દાદા દાદીનું છે, બીજું લેયર છે એ મમ્મી પપ્પાનું છે, અને ત્રીજું લેયર છે એ કદાચ તમારું, જો તમે બાળક હોય તો. પહેલી ઓથોરિટી છે એ વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ એન્ડ વન ઓફ ધી સુપિરિયર ઓથોરિટી છે કે ઘરમાં કોઈ પણ નાનું મોટું ડિસિઝન્સ છે એ લે છે. જમીન લેવી છે, ઘર લેવું છે, ગાડી લેવી છે, સમાજમાં વ્યવહાર કરવા છે, અથવા પછી કોઈ અણધારી પરિસ્થિતિ આવી ગઈ, એ અણધારી પરિસ્થિતિમાં શું કરવું એ વન ઓફ ધી જે હાયર ઓથોરિટી છે દાદા દાદી એ લે છે. બીજી ઓથોરિટી છે મમ્મી પપ્પા. ઘરનો ખર્ચો છે, ફીઝ છે, પૈસા કમાવા છે, પૈસાનું મેનેજમેન્ટ કરવું છે, અને કોઈ દોડધામવાળી વસ્તુ છે તો એ મધર ફાધર કરી લે છે. ત્રીજી ઓથોરિટી નહીં, એક આસિસ્ટન્ટ. શું તમે તમારા ઘરમાં ખરેખર ઓથોરિટી છો? તો કદાચ જવાબ હશે મેક્સિમમ લોકોનો કે ના. તો અમે શું છીએ? ઓકે, બાળકો શું છે? તો બાળકો તો આસિસ્ટન્ટ છે. જેમ ઘરમાં 3 લેયરની એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ ચાલે છે, કારણ કે ઘર ચલાવવાનું છે, એવી રીતે આપણા દેશમાં 3 લેવલની સિસ્ટમ ચાલે છે. ફર્સ્ટ લેવલ છે જેમ ઘરમાં દાદા દાદી છે એ રીતે અહીંયા છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, વન ઓફ ધી સુપિરિયર ઓથોરિટી. ત્યારબાદ દેશ પછી શું આવે? સ્ટેટ આવે, રાજ્ય આવે. તો રાજ્ય વન ઓફ ધી સેકન્ડ ઓથોરિટી છે. અને ત્યારબાદ શું આવે? ઘણા બધા લોકો કહેશે કે જિલ્લો આવે, બહુ સરસ વાત છે. એના પછી જોઈએ તાલુકો આવે, બહુ સરસ વાત છે. એના પછી જોઈએ કાં તો એક એક તાલુકામાં અથવા એક જિલ્લામાં કાં તો સિટી હશે કાં તો વિલેજ હશે. તો વાત એમ છે કે કાં તો સિટી હશે તાલુકા પછી, કાં તો વિલેજ હશે. હવે વાત એમ છે કે આ જે જિલ્લો, ત્યારબાદ તાલુકો, ત્યારબાદ કાં તો શહેર અથવા કાં તો ગામડું, આને સંયુક્ત રીતે આપણે કહીએ છીએ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, પંચાયતી રાજ. તો આપણે ત્યાં 3 લેવલની સિસ્ટમ કામ કરે છે. પહેલું છે ઇન્ડિયા લેવલ, બીજું છે સ્ટેટ લેવલ, ત્રીજું છે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ લેવલ. અને આ 3 લેવલ પર
શું છે કે આપણા ભારત દેશને ચલાવવામાં આવી રહ્યો છે. જ્યારે આઝાદ થયા ને, ક્યારે આઝાદ થયા હતા? 1947માં. ત્યારે આપણા દેશમાં 2 ટિયર સિસ્ટમ હતી. એટલે કે એક દેશના લેવલ પર કામ કરતી હતી, બીજું રાજ્યના લેવલ પર કામ કરતી હતી. એ વખતે કોઈ પણ પ્રકારની લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ન હતી. પણ ત્યારબાદ જે મહાત્મા ગાંધીજી છે, તેમનું એક આ સપનું હતું કે અમે કેવી રીતે જે લોકલ પબ્લિક છે એના હાથમાં સત્તા આપીએ કે જેથી તે લોકો પણ અપલિફ્ટ થઈ શકે. તો ત્યારબાદ આપણા નાગોર જિલ્લાથી પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુજીએ આની શરૂઆત કરી. નાગોર જિલ્લો રાજસ્થાન જે રાજ્ય છે એમાં આવેલો છે. હવે વાત એવી છે કે 3 લેયર છે. એની સાથે સાથે ઘરમાં તમે જોયું હશે કે ઘર ચલાવવું છે તો ઘરના કાયદા છે. કેવા કાયદા? ઘરમાં રહેવું છે, વહેલા ઉઠવું પડશે, મોડે સુધી સૂવું હોય તો એની પણ લિમિટ છે કે 8 વાગ્યા સુધી, 8:30 સુધી, 9 વાગ્યા સુધી, 9:30 વાગ્યા સુધી કે 10 વાગ્યા સુધી, પછી ઊભું થઈ જવું પડશે. હોમવર્ક રેગ્યુલર કરવું પડશે. જો કોલેજમાં હોય તો કોલેજ રેગ્યુલર જવું પડશે. અને જો એક એવી ઉંમર છે કે મિત્રો જોડે, ભાઈબંધો જોડે બહાર ફરવા જવું છે, તો આ ફરવાનું ક્યાં સુધી માન્ય ગણાશે? રાતના 10 વાગ્યા સુધી કે રાતના 11 વાગ્યા સુધી, કે પછી અમુક લોકોના ઘરમાં હશે કે 11:30 પોણા 12 સુધી. એના પછી ઘરની એન્ટ્રી બંધ થઈ જશે. આ બધા નિયમો છે. ઘરમાં નિયમો બનાવનાર કોઈ અલગ હોય છે, નિયમોનું પાલન કરાવનાર કોઈ અલગ હોય છે. જેમ કે જનરલી આપણા બધાના ઘરમાં મમ્મી નિયમો બનાવે અને પપ્પા જોડે પાલન કરાવડાવે. ધારો કે આપણે નોર્મલ હાઉસ હોલ્ડની વાત કરીએ તો મમ્મીએ નિયમ બનાવ્યો કે તારે હવેથી કોલેજની છૂટ્યા પછી કલાકમાં આવી જવાનું. ના આવ્યા તો તારા પપ્પાને કહી દઈશ. એનો મતલબ કે નિયમ મમ્મી બનાવે છે, ફોલો પપ્પા જોડે કરાવડાવે છે. નિયમ બનાવનાર એક સંસ્થા અલગ છે, ફોલો કરાવનાર સંસ્થા અલગ છે. અને ધારો કે 1.5 કલાક 2 કલાક થઈ ગયા તો એ વખતે શું છે કે ઘરમાંથી એક્શન લેવામાં આવશે. અને એ એક્શનમાં વચ્ચે કોણ પડશે? ન્યાય કોણ અપાવડાવશે? કદાચ ત્રીજી કોઈ સંસ્થા. ઓકે, તો હવે સમજો, તમે પોલિટીની નજીક જતા જાઓ છો, બંધારણની નજીક જતા જાઓ છો કે આપણા દેશની પર રાજ્ય વ્યવસ્થા કઈ રીતે ચાલે છે. એક બોડી છે કે જે કાયદો બનાવે છે, તેને કહેવાય છે ધારાસભા. તેમાં હવે જે આપણે 3 લેવલની વાત કરી ને, પહેલું લેવલ છે ભારતનું લેવલ. એમાં ભારતના લેવલ ઉપર એક સંસ્થા છે કે જે નિયમો બનાવે છે અને એ છે સંસદ. સંસદમાં કોણ જાય છે? આપણા ચૂંટેલા પ્રતિનિધિઓ, જેને આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહીએ છીએ, અથવા પછી ગુજરાતીમાં કહું તો સાંસદ કહીએ છીએ. એના પછી બીજો જે છે લેવલ, સ્ટેટ લેવલે કોણ નિયમો બનાવે છે? મમ્મી પપ્પાના લેવલ ઉપર. તો મમ્મી પપ્પાના લેવલ પર કોણ નિયમો બનાવે છે? તો એ બનાવે છે, જે રાજ્યનું લેવલ આપણે વાત કરી, એ બનાવે છે વિધાનસભા. ગુજરાતની વાત કરીએ, કારણ કે આ વિડીયો ગુજરાતીમાં રેકોર્ડ થઈ રહ્યો છે, તો હું પણ સમજુ છું કે ગુજરાતી લોકો આને વધારે જોશે. જે પણ છોકરાઓ કે જે પણ એસ્પિરન્ટ્સ, હવે છોકરાઓ તો ના કહેવાય, જે પણ એસ્પિરન્ટ્સ ગુજરાત સરકારની તૈયારી કરતા હોય કે આગળ એમને બીજી સરકારની પરીક્ષાઓ આપવી હોય, તો બીજું લેવલ છે વિધાનસભા. વિધાનસભા ગુજરાતની ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં આવેલી છે. તો આ રીતે નિયમ બનાવનારી સંસ્થા અલગ છે. બીજી વસ્તુ એને પાલન કરાવનારી સંસ્થા. તો પાલન કોણ કરાવડાવે છે? સરકાર કરાવડાવે છે. તો ભારતના લેવલે ભારત સરકાર છે, ગુજરાતના લેવલે ગુજરાત સરકાર છે. હવે એક વસ્તુ રહી ગઈ કે પેલું જે ત્રીજું લેવલ હતું ને, કદાચ જે લોકો જોઈ રહ્યા છે એ લોકો, તો એ લેવલે કાયદો કોણ બનાવે છે? તો સાહેબ, બાળકોને ક્યારેય ઘરમાં પૂછવામાં આવ્યું છે
એમને તો કહેવામાં આવ્યું છે, એમને તો ઓર્ડર કરવામાં આવ્યો છે. તો સમજો થર્ડ લેવલ ઉપર કોઈ નિયમ બનાવનારી સંસ્થા નથી, પણ જ્યારે નિયમના પાલનની વાત આવે છે, કારણ કે નિયમ તો બનાવી દીધો પણ હવે એનું પાલન તો કરાવવું પડશે ને. તો પાલન કરવા માટે કોણ છે? સરકાર છે. ભારતના લેવલે ભારત સરકાર છે, ગુજરાતના લેવલે ગુજરાત સરકાર છે, અને જે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ છે, જિલ્લા લેવલે જિલ્લા પંચાયત છે. પંચાયત કેમ? કારણ કે એ લોકો નિયમ નથી બનાવતા અને એ લોકો બહુ ક્રુશિયલ છે. તો જે ભારત સરકાર ભારતના લેવલે, ગુજરાતના લેવલે ગુજરાત સરકાર, જિલ્લા લેવલે જિલ્લા સરકાર નથી, જિલ્લા લેવલે જિલ્લા પંચાયત છે, તાલુકા લેવલે તાલુકા પંચાયત છે, અથવા એને ઇંગ્લિશમાં બ્લોક પંચાયત બી કહેતા હોય છે. અને સિટી છે, નાનું સિટી છે તો નગરપાલિકા રહેશે, જેને મ્યુનિસિપાલિટી કહેતા હોઈએ છીએ. અને જો મોટું સિટી છે અમદાવાદ જેવું, તો ત્યાં હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશન, AMC, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. અને ગામડું હશે તો શું હશે? ગ્રામ પંચાયત હશે. તો આ રીતે સરકાર અને અન્ય પંચાયતો ભારતમાં રહીને ભારતના જેટલા પણ કાયદા છે એનું પાલન કરાવડાવે છે. ભારતના લોકો માટે અપલિફ્ટમેન્ટ માટે, ડેવલપમેન્ટ કરાવે છે, તેમની માટે પોલિસી બનાવે છે, પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન કરાવડાવે છે. પણ આપણને એવું થાય કે સરકારી ઓફિસરો બી જોયા, એ બી પોતાની ગાડી પાછળ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખાવે. મંત્રીઓ બી જોયા, એ બી પોતાની ગાડી પાછળ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખાવડાવે. તો લોકોનું કામ શું છે? તો હવે આ જે મંત્રી છે ને, મંત્રીનું કામ છે ડિસિઝન લેવું. કેમ ડિસિઝન લેવું? કારણ કે આપણા ભારતમાં છે ને 10 લાખ લોકોએ એક સીટ છે, અને આ જે 10 લાખ લોકોએ એક સીટ છે ને, તો એ એક વ્યક્તિ જે જનતાના પ્રતિનિધિ છે એ 10 લાખને ભેગા નથી કરી શકવાના. મુશ્કેલ છે, અઘરું છે, ઘણું અઘરું છે. પણ એમના જે સેન્ટિમેન્ટ્સ છે એ મંત્રી જનતાની આગળ રાખશે, અને જે જનતાને એ સારા લાગ્યા એ લોકો એમને વોટ કરશે, અને એ પોતાની વાત લઈને સંસદમાં જશે અને કાયદો બનાવશે. સાથે સાથે આપણા ત્યાં એવું છે, સમજો કે ભારતમાં એવું છે કે જે જનતા પ્રતિનિધિને ચૂંટે છે તે લોકસભામાં પણ જાય છે. લોકસભા એટલે કે સંસદના એકચ્યુઅલી 3 ભાગ છે: પ્રેસિડેન્ટ, લોકસભા, રાજ્યસભા. પ્રેસિડેન્ટનું કામ શું હોય છે? રાષ્ટ્રપતિનું કામ શું હોય છે? બધું સિસ્ટમ બંધારણ પ્રમાણે ચાલે છે કે નહીં એ દેખવું. હવે થોડા પાછા આવી જઈએ ટોપિક ઉપર, કે એ સંસદમાં જાય છે અને લોકો માટે ડિસિઝન લે છે. કેવા ડિસિઝન? કે ધારો કે હું અમદાવાદ રહું છું અને અમદાવાદથી સુરતની વાત કરીએ તો અમદાવાદથી સુરત રોડ કઈ રીતે બનશે? મતલબ વાયા ખેડા, નડિયાદ, આણંદ થઈને જશે, કે પછી ઉપર દહેગામ થઈને બરોડાને કનેક્ટ કરીને પછી સીધો સુરત નીકળી જશે, વચ્ચે ખેડા નડિયાદ નહીં આવે? આ બધું મંત્રી નક્કી કરે છે. હવે મંત્રીએ તો નક્કી કરી લીધું, એમણે તો ડિસિઝન લઈ લીધું. તો હવે આનું ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરશે? તો એ ઓફિસર કરશે. એક ઉદાહરણથી સમજીએ કે 4 રસ્તા ઉપર જે ટ્રાફિક સિગ્નલ હોય છે એની માટે કાયદો બની ગયો કે લાલ લાઇટ છે તો ઊભા રહી જવાનું, લીલી લાઇટ છે તો નીકળી જવાનું, અને પીળી લાઇટ છે એનો મતલબ લાલ લાઇટ થવાની છે એટલે થોડું ધીરું પાડો. હવે આ બધા ડિસિઝન, આનો જે કાયદો છે એ કોણ બનાવશે? મંત્રી લોકો સંસદમાં બનાવશે. અને હવે વાત આવી ફાઇનની, એટલે કે દંડની. ધારો કે કોઈ ટ્રિપલ્સ હશે તો એમને 500 રૂપિયા દંડ લેવાનો, કોઈએ લાલ લાઇટ તોડી તો એમને 400 રૂપિયા દંડ લેવાનો, કોઈએ અધ વચ્ચે એવી રીતે ચલાવ્યું કે જેથી બાકી લોકોને હાનિ પહોંચી શકે તો એની પાસેથી 100 રૂપિયા દંડ લેવાનો. તો હવે આ દંડ વસૂલવા મંત્રીઓ નથી આવતા, આ દંડ વસૂલવા માટે અધિકારીઓ આવે છે. અને આ અધિકારીઓનું કામ છે કે મંત્રીઓ દ્વારા, લોકોના જનપ્રતિનિધિ દ્વારા લેવાયેલા નિર્ણયોનું પાલન કરવું. અને જો તમે કાલ ઉઠીને ઓફિસર બની જશો તો તમારું કામ શું હશે કે જેટલા પણ મંત્રીઓએ નિર્ણયો લીધા છે એ નિર્ણયને તમારે એનું પાલન કરાવડાવવાનું. દંડ 500 રૂપિયાનો છે તો તમે 499 બી નથી લઈ શકવાના, અને 501 રૂપિયા પણ નથી લઈ શકવાના. 500 એટલે 500 લેવો પડશે. તો અહીંયા ખાલી એક તમને લોકોને
વાત ક્લિયર કરું છું. તમારી જે કહેવાય ને કે આપણે ક્લિયર વાત કરીએ છીએ કે તમારામાંથી જો કોઈને એવું હોય કે મારે તો દેશ માટે ડિસિઝન લેવા છે, તો જાઓ જઈને મંત્રી બનો. અને દેશ માટે કામ કરવું છે તો પછી આઈએએસ આઈપીએસ ઓફિસર, અથવા પછી અમને પણ ખબર છે કે લોકો સરકારી નોકરી કેમ કરતા હોય છે, ઓકે, પડદા પાછળનું રીઝન. પણ જ્યાં ઇન્ટેન્શન છે કે મારે મારા દેશ માટે કંઈક કરવું છે, તો એવા ઇન્ટેન્શન માટે, દેશ માટે કામ કરવા માટે તમે ઓફિસર બની શકો છો કે જે કાયદાઓ પાસ કરવામાં આવ્યા છે એનું હવે તમારે કામ કરાવવાનું છે, તમારે ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાનું છે. યુપીએસસીમાં એક વખત સિમ્પલ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો, વોટ ઇઝ બ્યુરોક્રેસી? તો ધ મિનિંગ ઓફ ધ બ્યુરોક્રેસી ઇઝ ટુ ઇમ્પ્લિમેન્ટિંગ ધી લો એન્ડ ઓર્ડર, ઓર મે બી ટુ વર્ક ફોર ધી પબ્લિક એન્ડ પબ્લિક સર્વિસીસ. તો આ થઈ સરકાર. સરકારમાં મંત્રીઓ બી છે અને સરકારમાં ઓફિસરો બી છે. અને એક વસ્તુ આપણે બી સમજવી પડશે કે જેટલા પણ સફાઈ કર્મચારીઓ છે, જેટલા પણ ક્લર્ક લેવલના લોકો છે, ગ્રુપ સી અને ગ્રુપ ડીના લોકો છે, એ પણ એટલા જરૂરી છે. કારણ કે ઓફિસ સાફ નહીં હોય તો આપણે ત્યાં બેસી નહીં શકીએ. જેમ એક કહેવત છે ને કે મમ્મી કચરાવાળા આવી ગયા, તો મમ્મી એના છોકરાને સુધારે છે, ઠપકો આપે છે કે બેટા કચરાવાળો તો આપણે છીએ, આ તો સફાઈ કર્મચારી છે. તો આ રીતે બધા જરૂર છે, બધાની પોતપોતાની એક જરૂરિયાત છે. હવે થોડી આગળ વાત કરીએ તો જ્યારે ન્યાયતંત્રની વાત કરીએ તો ન્યાયતંત્રમાં ન્યાય કોણ અપાવે છે? તો ઇન્ડિયા લેવલે સુપ્રીમ કોર્ટ આવેલી છે, સ્ટેટ લેવલે હાઈકોર્ટ આવેલી છે, જિલ્લા લેવલે જિલ્લા કોર્ટ આવેલી છે, તાલુકા લેવલે તાલુકા કોર્ટ આવેલી હોય છે, સિટી લેવલે 2 પ્રકારની કોર્ટ હોય છે. એક હોય છે સેશન કોર્ટ કે જે ક્રિમિનલ કેસીસ માટે હોય છે, અને બીજી હોય છે સિવિલ કોર્ટ કે જે સિવિલિયન કેસીસ માટે હોય છે. સિવિલિયન કેસીસ એટલે પ્રોપર્ટીનો કોઈ મુદ્દો થઈ ગયો, લગ્ન વિષયક કોઈ બાબતો થઈ ગઈ, જન્મ મરણની કોઈ બાબતો થઈ ગઈ, અથવા એવી બાબતો કે જે પૈસાને રિલેટેડ છે પણ ફ્રોડ રિલેટેડ નથી, અથવા પછી એવી કોઈ વસ્તુ કે જે સિવિલને લાગુ પડે છે. તો આ બધા માટે એક સિવિલ કોર્ટ હોય છે, એક સેશન કોર્ટ હોય છે. આપણે એ રીતે યાદ રાખવાનું કે કોઈ પણ ક્રિમિનલને સેશનની જરૂર પડતી હોય છે. તો આ કોર્ટ સિટી લેવલ હોય છે, અને ગામડાના લેવલે શું હોય છે? લોક અદાલત હોય છે. તો આ રીતે 3 વસ્તુઓ આપણે ત્યાં કામ કરે છે. કાયદો બનાવનારી સંસ્થાઓ અલગ અલગ છે, કાયદો ચલાવનારી સંસ્થાઓ અલગ અલગ છે, જેને સરકાર પણ કહેવામાં આવે છે. અને જો ડિસ્પ્યુટ્સ ઊભા થાય તો કાયદાનું અથવા પછી કાયદા થકી ન્યાય માટે ન્યાયતંત્ર હોય છે. તો આ રીતે આખું બંધારણ કામ કરે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘણું બધું જોઈશું, મે બી બને તો બોર્ડ પર ભણીશું કે આ બધી વસ્તુઓ કામ કઈ રીતે કરે છે. તો આ સાથે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આમ તો ઠીક છે, જો સારો લાગ્યો હોય તો કરજો, ઓકે. અને આઈ હોપ કે તમને આ લેક્ચર સારો લાગ્યો હશે. અમારો ઇન્ટેન્શન એ છે કે તમારા મગજમાં આ બધી વાતો ક્લિયર થઈ હશે કે સંસદ અને વિધાનસભા જે કાયદો બનાવે છે, સરકાર એનું પાલન કરાવે છે. એમાં બી સરકારમાં જે છે મંત્રીઓ એનું ડિસિઝન, એની પોલિસી શું છે એ પોલિસી માટે એ લોકો ડિસિઝન લે છે, અને પોલિસીનું એન્ફોર્સમેન્ટ બ્યુરોક્રેટ્સ કરાવે છે. અને ન્યાયતંત્ર છે એ જે અલગ છે, સરકાર અને જે ધારાસભા છે તે તેમને ઓર્ડર નથી આપી શકતા, અને તેમાં સુપ્રીમ કોર્ટ, પછી હાઈકોર્ટ અને પછી બાકીની બધી કોર્ટ હોય છે. તો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું આવતા લેક્ચરમાં આગળની વાતો સાથે. ધન્યવાદ.